नमो लोये सौहरिहन्तानम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् जीवधिकार व्यवहार संचितना स्वरूप में करते हैं प्रभु कत्ताजम प्रचारणम सदहनादो हवै समतम वौदय अशेष दोषो स्वयं गुणप्पा हवे पतो वे आत्मायम तत्वनी श्रद्धार्थी संचित હોય છે નિશેષ દોષ વિહીન જે ગુણ સકળમયથી આપ છે એ સગો આ વ્યવહાર સંચિત નિશ્ચય સંચિતને બતાવે છે એમાં છે ને કહ્યું ભેદ કથન દ્વારા આવું જે વ્યવહાર સંચિત હોય ત્યાં અંદર નિશ્ચય અનુભવનું સંચિત હોય એમ એ બતાવે છે સમજાય વ્યવહાર હોય નીચે ન હોય એમાં નહીં પણ એને ક્યાંય વાતો નથી ભેદ એને અભેદને બતાવે છે આપણે સમજી જેને આવી શ્રદ્ધા હોય વ્યવહાર એને અંતર નિશ્ચય સમ્યક અનુભવનું આત્માનું અનુભવ સંચિત હોય બરાબર એમ બતાવનારા વ્યવહાર સંચિત વ્યવહાર જ્ઞાન આદિ છે પેલા કથન આવ્યું છે વેદ કથન દ્વારા અભેદ સમજાવવા છે ભાઈ પંડિતજી બહુ સરસ કહ્યું વેદ કથન દ્વારા અપિચંદ્ર છે ને શબ્દાત્મા એનો અન્વયાસ કરીએ થોડો 5 મિનિટ આપ તો આગમ અને તત્વો એની શ્રદ્ધાથી સંકિત હોય છે સમજો તો આ છે પણ એ વ્યવહાર છે એમ છે એમાં કેટલાક નહીં બેસવું નથી કે ના એ વ્યવહાર કેમ લખ્યો એમાં એમ ત્યાં તો સંકેત કર્યું છે એમ કેટલાક કે છે જેના અશેષ દોષ દૂર થયા છે હવે આપની વ્યાખ્યા પરમેશ્વર આપતો હિત માટે પ્રતીત કરવા લાયક એવા પરમાત્મા એવા હોય છે જેના અશેષ દોષો દૂર થયા છે બધા દોષો નીકળી ગયા એવો સકળ ગુણમય પુરુષ અને પૂર્ણ ગુણમય પુરુષ એને અહીંયા આપ્ત કહે છે બરાબર એ આપ્તની વ્યાખ્યા છે પાઠમાં તો એટલું છે તો ટીકામાં બધું કરશે આગમની પણ વ્યાખ્યા અને સત્વની પણ આપ્ત એટલે શંકા રહી તેની એ વાત લીધી છે જેને શંકા નથી શંકા એટલે સકળ મોહ રાગ દ્વેષાદી દોષ આ શંકાની વ્યાખ્યા દર્શન ચારિત્ર જેટલા દોષો મિથ્યા થઈ છે એ બધા દોષો સહિત એને શંકા કહે છે એ શંકા રહિત એને આપ્ત કહે છે બરાબર સમજાણું કાંઈ કઈરા પુસ્તકો નિયમ નહીં હોય વધારે નહીં કાઢે બહાર પછી કેમ ખૂટ્યા નિયમ સાર વધારે રાખવા જોઈએ ને લાણી કરવા વાળાને તે 50 લાણી હોય 60-70 રાખવી જોઈએ શું જવાબ આપ્યો રામજીભાઈ કે છે ગુજરાતી તો હિન્દી હોય ને હિન્દી હોય
હવે થઈ હવે તો રવિવાર હતો એટલે આઝાદી હોય, પછી મજા બી પછી હું સમજાવું કાંઈ તો રવિવારના દિન જાજા માણસ હોય ને, આ તો શબ્દો અંદર હોય તો એને ખ્યાલ આવે કા આપ તો એટલે પરમેશ્વર સર્વજ્ઞ દેવ એ કોને કહીએ કે જે શંકા રહિત હોય તેને. પાઠમાં એમ છે ને ભવ ગઈ અશેષ દોષો, એને ટૂંકામાં કહી નાખ્યું કે શંકા એટલે મોહ મિથ્યાધાર નિશન આદિ દોષ. સકલ ગુણપ્પા છે ને તે ચોથું પદ, એના એમ કહ્યું કે શંકા રહી એટલા સમજી દીધું. ભાઈ સમજાવું કાંઈ? આપ તો એટલે પરમેશ્વર વિતરાગ દેવ સર્વજ્ઞ દેવ એ પ્રભુ અહીંયા સકલ ગુણમય અસ્થિ અને દોષ રહિત નાસ્તિક એના શંકા અને રહિતમાં બે અમારી દીધું. શંકા તે મિથ્યાત અને રાગદ્વેષાદી દોષ થયો, એનાથી રહિત તે ગુણ તે આપતો પ્રભુ એમ કહી શકે ટૂંકી. સમજાણું કાંઈ? પ્રભુ આપની વ્યાખ્યા એટલી ટૂંકી કરી. પરમેશ્વર એને કહીએ કે જેને મોહ નથી, જેને રાગ દ્વેષ શોક વાસના વિષય વિકલ્પ રતિ હરતી કોઈ પણ દોષનો અભાવ છે. એટલે કે એમાં એ અભાવ વાળા ગુણો જે છે એ ગુણોનો એને સદભાવ છે. બરાબર, એમ એટલી ટૂંકી વ્યાખ્યા લઈ. હવે આગમ કોને કહીએ? આગમની વ્યાખ્યા પાઠમાં સમુચય શબ્દ છે પણ અહીંયા વ્યાખ્યા કરશે. આપના મુખારબિંદ માંથી નીકળેલી સર્વજ્ઞ પરમેશ્વર શબ્દ તો મુખારબિંદ છે, મુખરૂપી કમળથી નીકળેલી. લોકો એ રીતે સમજે છે ને, નહીં તો તીર્થંકર ને સર્વજ્ઞ વાણી તો આખા શરીરમાંથી ઓમ ધ્વનિ, ઓઠ હલે નહીં, કંઠ હલે નહીં, આખા શરીરમાંથી ધ્વનિ ઉઠાવો ઓમ એવો અવાજ ઉઠે. પણ ચાલતી ભાષા લોકો એમ સમજે નહીં એટલે એને બુખાર સમજ લીધો છે. બરાબર, મુખરૂપી કમળ માંથી નીકળેલું. સમજાણું કાંઈ? ભગવાન સર્વજ્ઞના પરમેશ્વરના મુખથી નીકળેલી સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ, જેટલા ત્રણ દ્રવ્યો ગુણોને પર્યાય છે એને સ્થાપન કરવામાં, સિદ્ધ કરવામાં, સાબિત કરવામાં જે વાણી સમર્થ છે, એવી ચતુર્વચન રચનાને આગમ કહેવામાં આવે છે. બરાબર, સમજાણું કાંઈ? આજ્ઞાનીઓએ કલ્પનાથી શાસ્ત્રો રચ્યા હોય એ આગમ નહીં એમ કે છે. એ પ્રકાર નથી क्या हुआ सत्यादि सत्य है ना पाते हैं. आप તો સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળેલી વાણી એ પણ ચતુર વચન અને સર્વસ્વનું સ્થાપન કરવામાં સમર્થ. એ વાણીને આગમ કહેવામાં આવે. બરાબર, તો સમજાણું કાંઈ? એ આગમની શ્રદ્ધા એમ કેવું છે ને, તો આપની શ્રદ્ધા અને આગમની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે. બરાબર, વિકલ્પ છે પણ એ વ્યવહાર સંકિત બતાવે છે અંદરમાં એને આત્માની શ્રદ્ધા અને આત્માનું જ્ઞાન. સમજાણું કાંઈ? અહન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ અભેદની પ્રતીત અનુભવમાં અને એનું સ્વસંવેદન જ્ઞાન એ નિશ્ચય દર્શન જ્ઞાન. એ પ્રભુ એને આ વ્યવહાર દર્શન અને શ્રદ્ધા
બતાવે છે આ એની પાસે આ વસ્તુ અમે છે. બરાબર સમજાણું કાંઈ? પ્રશ્ન એવો ન હોય કે વ્યવહાર શ્રદ્ધા હોય ત્યાં નીચે ન હોય ને, એ પ્રશ્ન નથી. એ વ્યવહાર પણ એની વ્યવહાર જ છે નહીં. વ્યવહાર તો જેને આત્મા એક રૂપ અખંડ અભેદ અનુભવમાં આવીને પ્રતીત થઈ છે, એને આવું વ્યવહાર સંકેત એને કહેવામાં આવે. સુમિરમનજી જો દેવ આવા હોય સમજાણું કાંઈ એના ખુલાસો કરશે. દોષ રહી આવા ચતુર વચન રચના જો છે ને મોક્ષ પ્રકાશમાં આવી એકલી સાધારણ કથાઓ છે. ગંધર જેવી જેની વચન શાસ્ત્ર રચના નથી એને તમે સૂત્ર કહો છો. હવે સમજાય મોક્ષના પ્રકાશમાં એક હો સાધારણ વાર્તા જેવી તીર્થંકરની વાણી ગંધરની વાણી એવી હોય. બરાબર. હા આ તો સર્વ વસ્તુને સિદ્ધ કરનારી અને ચતુર વચનાની રચના એને આગમ કહેવામાં આવે છે. એવા આગમની શ્રદ્ધા તે પણ હજી વિકલ્પ વ્યવહાર સંકી છે. બરાબર. તે પણ જેને એ અંદર બતાવે આમાં અંદર નિશ્ચય સંકી એને આવું વ્યવહાર સંકેત હોય. સમજાણું કાંઈ? હવે તત્વોની શ્રદ્ધા વ્યવહાર સંકેતની વાત આવે છે. બહિતત્વ એટલે બે ભાગ પડ્યા. એક અંતઃતત્વરૂપ પરમાત્મા પોતે સ્વરૂપ અને બહિતત્વના સાત સંબંધ નિદ્રા મોક્ષ આદિ બહિતત્વ એ બે ની શ્રદ્ધા એ પણ વ્યવહાર છે. અંતઃતત્વરૂપ પરમાત્મા સ્વરૂપ પોતાનું ટીકાવ અને બહિતત્વો આશ્રવ પુનપાપ સમાજેલા મોક્ષ એવા બે તત્વોની શ્રદ્ધા ભેદવાળી શ્રદ્ધા છે. માટે તેને વ્યવહાર સંકેત કહેવામાં આવે. સમજાવ? એ વ્યવહાર સંકેત એમ બતાવે છે અંદરમાં આને અભેદ ચૈતન્ય મૂર્તિની અભેદ શ્રદ્ધા છે. સમ્યક સમજાણું કાંઈ? એને આવા ભેદ વાળા શ્રદ્ધાનો વિકલ્પ અભેદ ને બતાવવા માટે છે. બરાબર. સમજાણું કાંઈ? બહિતત્વ અને અંતઃતત્વ પરમાત્મા બે ભાગ પડ્યા. એક પરમાત્મા સ્વરૂપ અંતઃ સ્વરૂપ વસ્તુ કાયમ અને બહિ એટલે બે ભાગ પડી ગયા ને એટલે એને વ્યવહાર કહ્યો. એકલો અંતઃતત્વ પરમાત્મા સ્વરૂપ એનો અનુભવ ને સમ્યક દર્શન તો નિશ્ચય છે. બરાબર. સમજાણું કાંઈ? પણ એ પરમાત્મા અને આ બહિતત્વ એ બે ની શ્રદ્ધા તેને વ્યવહાર સંકેત કે છે. બરાબર. સમજવાય? કેમ છે ને શબ્દ છે જો એવા ભેદો એમ છે ને એ ભેદ પડ્યો ને બે પોતે ભગવાન આત્મા પોતે પરિપૂર્ણ અભેદ અને એની આ ઓલા 9 હાથ આદિનો ભેદ બે થઈને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો. બરાબર. એકનું જે છે અભેદ તત્વ એનો અનુભવ ને શ્રદ્ધા એ તો નિશ્ચય છે. બરાબર. સમજાણું કાંઈ? અથવા બે ભેદવાળા કહીને અથવા જીવ અજીવ આશ્રવ સંબંધ મોક્ષ એવા ભેદોને લીધી 7 પ્રકારના છે. એ પણ વ્યવહાર સંકેત. બરાબર.
જીવ અજીવ આશ્રમ સમુદ્રા મને મોક્ષ એવા પર્યાયોના ભેદો એની શ્રદ્ધા એ પણ વ્યવહાર સંકિત છે. બરાબર વિકલ્પ છે. એ વિકલ્પ નિર્વિકલ્પ અભેદ ચૈતન સંકિત છે એને બતાવનારું છે. બરાબર સમજાણું કાંઈ શું ભાઈ 7 પ્રકારના છે એની શ્રદ્ધા. તેમનું એટલે ત્રણેય ભેળવ્યું છે. આપનું, આગમનું અને તત્વનું. આ 2 પ્રકારના તત્વો. પરમાત્મા તત્વ, ભય તત્વ, આ તત્વ. એનું જન્નત શ્રદ્ધા, એનું બરાબર શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે. એને તો જે વિકલ્પ ભાવનું વ્યવહાર સંકિત કહેવામાં એને અંતરમાં અનુભવના સંદર્ભ છે. ભગવાન હોય છે એમાં પર્યાયનો ભાવ મોક્ષ સંબરાદી એવા અંતરતત્વની અંતરતત્વનું પરમાત્મ તત્વની શ્રદ્ધા તે નિશ્ચય છે. બરાબર એની હારે આ વ્યવહાર સંકેતાનું હોય તે છે. સમજાણું કાંઈ એ ચલો હે શું કીધું એવું અનંતવાર એ રૂપ છે. પ્રશ્ન ક્યાં છે? પણ આ તો એ આમ બતાવે છે એટલું બતાવવા માટે નિમિત્તની વાત કરી છે. આદરણીય નથી, અનુસર કરવા લાયક બરાબર આત્મા ભેદ થી સમજાવવામાં આવે છે છતાં ભેદ અનુસર કરવા લાયક આવે છે કે નહીં? આત્મિક આત્મા એ તો આપણે ક્યાં દાખલા વારંવાર આપવા તો ઈ છે. સમજાણું કાંઈ? એ નથી લખ્યો અર્થ શું? વ્યવહાર એટલે વ્યવહાર એટલે અભૂતા, અભૂતા એટલે આશ્રય કરવા લાયક બરાબર જાણવા લાયક છે. એમાં જે ગોટો હોય છે ને કેટલા વ્યવહાર શું કરી નાખવામાં પદ્મમવતારી કુદરી સંકેત નહીં થાય એમ કરે. રત્નકંઠ સાવકાચારમાં આવે છે ને દેવગુરુ શાસ્ત્ર એમાં એ પણ સંકેત હાથનું છે. હા વ્યવહારની વાત કરી અંદરનો ભાવ દેવગુરુ શાસ્ત્રો નો જે ભાવ કહેવાથી ભાવની સંસ્થા શું થાય વાત પોતાને અનુસરે અર્થશાસ્ત્ર ના કરે પણ શાસ્ત્રને અનુસરે પોતાની શ્રદ્ધા કરે એમ નહીં. આ શ્રદ્ધા પરમાત્માની શ્રદ્ધા પરદ્રવ અનુસારી છે માટે વ્યવહાર. આગમની શ્રદ્ધા એ પરદ્રવ અનુસારી માટે વ્યવહાર. અંતતત્વને બહિતત્વ એમાં 2 ભેદ એ પણ પરદ્રવ અનુસારી થયું. એમ નવતત્વની હાથની શ્રદ્ધા એ પણ પરદ્રવ અનુસારી થયું. એનો અર્થ શું થયો પછી? પરદ્રવ અનુસાર છે મોક્ષ નું કારણ. અનુસાર નો એટલું બતાવ્યું પેલા નિશ્ચયને બતાવવા માટે. વ્યવહાર સંકેત આદિ છે જે જુગ વાત છે. જે અમૃતને બતાવે હા એની ચીજ બીજી છે. હવે એમ જણાવવામાં નિમિત્ત છે. બરાબર હા સમજાણું કાંઈ? આપતા આગમનું અને
તત્વનું સમ્યક સિદ્ધાંત આપ્યો. સમ્યક શબ્દ વાપર્યો છે ને, વ્યવહાર સમ્યક, વ્યવહાર તરીકે હાથો છે. બરાબર. હા, એનાથી વિરુદ્ધ ન હોય એમ કે છે. ત્રણ કલાક તમે કીધું એ તો કામ જ ના કરે. ત્રણ કલાક સ્વામી કાકા એમ કે પોતાની પર્યાય ઘણી ઓછી છે, અનુભવ છે, સંગત દર્શન છે, પણ શિવ જ્ઞાની આપણે સૌ કરીએ સ્વામી કાકા અનંતાનંદ જેનો ભાવના વ્યાખ્યામાં છે. સ્વામી કારતક પાછળ આવે છે સમ્યક દ્રષ્ટિ જીવ સ્વરૂપને તો પરમાત્મા તરીકે સ્વીકારે છે, પર્યાયમાં સામર્થ્ય જાણે છે. જેમ કે ક્યાં કેવલ જ્ઞાન અને ક્યાં સંચિત, એ બે ની અપેક્ષા ત્યાં વાત છે. સમજાવું કાંઈ પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતા શ્લોક કહેવામાં આવે. ભય ભેદીની ભગવતી કિમ ભક્તિ અર્ચન સમસ્તી તરહિં ભવામ બોધિ મજ્જગ્રા મુખાંતર્ગતો ભવતી. અરે ભવના ભયને ભેદનારા ભગવાન દેખો, નિશ્ચયથી ભગવાન પોતાનો છે એનું ભાન છે, એમાં આવા ભગવાનની ચિંતા હોય છે નહીં. ભક્તિ હોય છે, વ્યવહાર શ્રદ્ધા તો ભક્તિ કહો, આત્માની નીચે અનુભવ સંકિત કહો કે નીચે ભક્તિ કહો. કાંઈ જો ને ભક્તિ શબ્દ આપ્યો છે ને, ભક્તિ શબ્દ વાપર્યો છે એટલે ભક્તિ વ્યવહાર સંકિત છે ને. શંકરદેવ ત્રિલોકનાથ આગેનાદીની શ્રદ્ધાથી વ્યવહાર સંકિત વિકલ્પ છે. એ સભો વ્યવહાર ભક્તિ છે. આત્માના સ્વરૂપના અનુભવની પ્રતિકની ભક્તિ નિશ્ચય ભક્તિ છે. બરાબર. તો નિર્મલજી બહુ ભક્તિ વાતો હા, એને પ્રભુતામાં પહોંચાડવો, એને એને અંદર પહોંચાડવામાં એ છે કે વ્યવહાર વિકલ્પ જ્ઞાન એને થાય છે. આ વસ્તુ અંતર અખંડ છે, એની સત્તાનું સંકેત નીચે વ્યવહાર એને બતાવે. બસ બરાબર. સમજાવું કાંઈ માંથી બતાવ્યા માટે વ્યવહાર લાભદાયક છે એમ નથી. સમજાવું કાંઈ હાલ વાંધા ઉઠે છે ને બધા. શાસ્ત્રમાં વ્યવહારની વાતો ઘણી આવે, સમજાવવામાં ભેદ પડ્યા વિના સમજાવવાનો કોઈ ઉપાય છે. ભેદને સમજાવે છે. 9 10 ગાથા સમયસર ભવના ભયને ભેદનારા બધા ભગવા છે. ભવના ભય સ્વરાજના અવતાર, એનો જે ભય એને ભેદનારા એવા ભગવાન, એના પ્રત્યે શું તને ભક્તિ નથી? એના પ્રત્યે તને પ્રેમ નથી તો તું ભવ સમુદ્રની મજમાં મોટો સ્વયંભ્રમણ સમુદ્ર હોય, એમાં મધ્યમાં માછલું પીડ્યું હોય, માછલાને તો વાંધો ન આવે કે માનવ પીડ્યું કે ઢોર પીડ્યું હોય એને જવાનું દીકરું ત્યાં. 84 ના અવતાર પાંચો ન મળે, ક્યાંય અંત ન મળે
એવા અનંત ભવ જાઓ રૂપી સમુદ્ર એના માંથી નથી તો ભવ સમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં કપાસ ને એટલો છૂટોય નહીં. હા મધમાં રહેલો મગર એના મુખમાં મિથ્યા તો મોટો મગર મત છે ને એ ભગવાનની જેને ભક્તિ નથી એને આત્માની ભક્તિ નથી. આત્મા અખંડ પરિપૂર્ણ પ્રભુ એની જેને શ્રદ્ધા છે એને આ પરમાત્માની શ્રદ્ધા હોય બરાબર એમ સિદ્ધ કરે. શ્રદ્ધા તો તને આત્માની પણ શ્રદ્ધા નથી તો ભવજળના સમુદ્રના મધ્યના મગરના મુખમાં તો આનું કઈ મગર નથી. પેલો અજગર છે બાય નહીં બાઈ ને ઓલા ભાવમાં આ ભાવમાં વિસર્યા ઓલા ભાવમાં ચક્રવર્તી દીકરી હતી નામનું આપણે કઈ થઈ જાય ચક્રવર્તી દીકરી હતી લઈને જંગલમાં નાખી દીધી. કોઈ જંગલમાં ન મળે એમાં મગરમાં શું હલો અજગર અજગર એમાં એનો બાપ આવ્યો ગોતતા ગોતતા ચક્રવર્તી બાણું પહેર્યો મારવા અજગરને ફાડી નાખ્યો. કન્યા કહે છે પિતાજી મેં તો ચાર આજની કરી તો એનો ધ્વનિ નથી અહીં અજગર નહીં મારો સમજાવું કાંઈ અડધું અહીં ગંદળી બી તરફ દબાયો દોરી ગયા જો વિસર્જ્યા. હવે છે ને આપણા લક્ષ્મણ ને જયારે બાણ વાગ્યું રાવણ ની વિદ્યા મૂર્છા આવી ગઈ. મૂર્છા 4 મૂર્છા રાજમાં રામચંદ્રજી રખવાઈ ગયા. પુરુષોત્તમ પુરુષ ધર્માત્મા મોક્ષદાની એ છેલ્લો દે પરમાત્મા થવાના એ પણ એક વાર હજી રાજ હતો ને આમ લક્ષ્મણને જોઈને અરે આ સવાર સુધીમાં શું થશે? કોઈ કઈ સવાર પહેલા જો નહીં જાગે તો ખરા એવી છે. સુખે કઈક વિસર્જાય થાય છે એનું સ્નાન કરીને એનું પાણી છાંટવાય લો એવી બાઈ સતી છે ગુણવંત છે. ક્યાં ભરતના રાજમાં કહો ભરતને એના બાપને દીકરીને મોકલે બાપને બીજા આવે છે એ આ થાય છે કે નહીં નિમિત્તથી અહીંયા થવાનું હતું એનું એમાં આ નિમિત્ત કહેવામાં આવે છે. રામચંદ્રજી અને લક્ષ્મણજી મોટી સેના કરોડો માણસો કઈક કાયમ થયેલા રામ જ્યાં એ કહે છે ત્યાં શું કહેવાય તંબુ તંબુ તો મારા પુરુષોત્તમ મોટા દેવના પૂજનીક પુરુષ આવે અંદર ઘરે ત્યાં તો પાણી છાંટે ક્યાં હા જોવો એક જગતની વિચિત્રતા
એવું દાખલા શું કહે કર્મ છે સજ્જા સંગ્રહ અધ્યાત્મ પદસંગ્રહ છે પરમાત્મા ત્યાં વિસંજાએ જે આમથી આમ આત્માને સમ્યક દર્શન જ્ઞાનના પાણી નાખ્યા જાગ્રત થઈ ગયો. અરે હું તો આત્મા પરમાત્મા પરિણતિ ઉપર વાતું છે. પોતાની નિર્મળ પરિણતિ થાય છે ને એ જાગે છે જ્યાં સચિદાનંદ રૂપ અનંત આનંદ નો ધામ એ હું છું. બરાબર. મારામાં શરીર વાણી નહીં, કર્મની રાગે નહીં, અલ્પજ્ઞતા નહીં. એવા સર્વજ્ઞ સૌભાગ્ય આત્માને પોતાની નિર્મળ પ્રણતિ દ્વારા જગાડે છે. જાગ્યો પોતાનું સ્વરાજ લેવા લક્ષ્મણ બાર નું રાજ લેવા થઈ ગયા. સમજાણું કાંઈ આશા જો ને કેવી છે. સ્વયંભુ અધિગમ મધ્ય ગ્રાહ મુખ અંતર્ગત હો. મગરમચ્છના મુખમાં છો. મહામિથ્યારૂપી મગરમચ્છ. મિથ્યા ભાવમાં ભાવ સમુદ્રમાં બુડવાના થઈ પાંચમી ગાથા થઈ. હવે આત્મના દોષનું વર્ણન આપણે કયા ને સકલ દોષ રહે તેમ કહ્યું ને. દોષ ક્યાં? સુવતન બીરો રાગો મોહ ચિંતા જરા નિંદા જન રાગર સુધા ત્રષા મદમો ચિંતા જન્મને રતિરૂપ નિંદ્રાશ્રે એ નજરાની મૂર્તિર્થાર્થે. રાગદોષના સ્વરૂપનું કથન. જો વિતરાગના માર્ગમાં પરમેશ્વર હરિહંસ કેવા હોય એને રાગદોષ સહિત હોય એની વ્યાખ્યા. કોઈ પણ અમારો એક દોષ સહિત હોય એ હરિહંસ છે. રાગદોષના સ્વરૂપનું કથન ટીકાથી શરૂ કરી. અશાતા વેદની સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી સુધા અશાતા વેદની સંબંધી તીવ્ર કે મંદ ક્લેશની કરનારી વિશેષ ખાસ પ્રકારના અશાતા વેદનીના કર્મના નિમિત્તે થતી ખાસ શરીર અવસ્થા, શરીરની દશા થાય અંદર. ક્ષુધા એ શરીરની દશા છે અંદર. તેના ઉપર લક્ષ જઈને મોહની કર્મના નિમિત્તે થતું એ ખાવાની ઈચ્છા વૃત્તિ ક્ષુધા. ભગવાન ને ભૂખ લાગે ને આર લાવે ને રોગ થાય ને દવા આવે ને એ ભગવાન ને હતો પહેલી જ ભૂલ. શું નોંધાય? ભગવાને રોગ થયો, આર લાવ્યા, દવા લઈ આવ્યા.
ભગવાનનું ખાતું છે ખોટું ચિત્ર છે. શાસ્ત્રી હતા નહીં એના ભગવાન હતા એમ વાત છે. અનિજી સારી વાત આખી પડી. એને અસાતા વિઘ્ન ઉદય છે ને એમ કે છે. એથી વ્યાખ્યા કરી એની ક્ષુધા ને એમાં ખાવાની ઈચ્છા થાય તો ક્ષુધા કહેવામાં એની ઈચ્છા બીજા છે નહીં. પરમેશ્વર જ્યાં અતિન્દ્રિય આનંદના પૂરા અનુભવ પ્રગટ થયા એને એવી વેદનાનો ઉદય હોય શકે ને. બરાબર. એને આર લાવવો આર કરવો એ વાત હોઈ શકે નહીં. સુધાની વ્યાખ્યા કરી શ્રીમદે પાછળ સુધાની વ્યાખ્યા લીધી. અમારા પાછળ હતો ને સાવ ઘરંડ કરના આ દોષ લીધા ત્યારે એ લોકો એમ કહીએ તો અનુવાદ કર્યો છે. માણસને ખરું લાગ્યું ભગવાન તો આવા હોય ભગવાન હાર હોય પાણી હોય ને શું કીધું હાર નું હોય એટલે શું થયું શાસ્ત્રમાં આ તો બધા કરતા હતા. હજાર વર્ષે 30,000 વર્ષ પુત્રીનો આશ્રમ 30,000 વર્ષ સમજી. અને ભગવાન દરરોજ હાર એ વાત જ વિપરીત છે. સમજાણું ક્યાં એમાં લીધે ને 30,000 વર્ષે આ નહીં થાવ અમૃત ઓરતા કંઠમાંથી એવા તો દેવ હોય ના દેવ એવાથી દેવ છે શંકર ને વળી હાર ને ક્ષુધા રોગ બિલકુલ તત્વથી વિરોધ છે. બરાબર. તમારા વ્યવહાર શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ છે. બરાબર. નથી એમ કે છે. સમજાણું કાંઈ શું થાય માનસીને બે એથી ઊંધું કરી કઈ ત્યાં આશામાં ખતવાઈ જાય. સંપ્રદાય ચલો બહુ જગત ને સારું લાગે બધાને બધાને લાગે સ્ત્રીનો ભોગ થાય એટલે હું ને બધાને ભેગા કરવા 15 વેદે સિદ્ધ થાય. બિલકુલ ન થાય. એક આત્મા હારી અપરિગ્રહિત સ્વરૂપ જ્યાં અંદર પ્રગટ્યું તુરંત એને આહાર કેવા સુધા કેવી કૃષા કેવી. બરાબર. કો સમજાણું કાંઈ બીજાના ભગવાન તો આહાર કરે પાણી લે શું કહેવાય જીવન મોરારી હવે છે ને બિલકુલ બધું પરમેશ્વર જ નહીં. પરમેશ્વર ને હાર હોય નહીં એને ખોરાક આમંત્રણ ને નહીં આપણે હોય નહીં. બરાબર. એ તો સાધારણ વાત છે કે સમજાવું. એવી ને લાગે
એવી અસાધનાનો રસ રહી ગયો તો એનો અર્થ કે એની પવિત્રતાના પરિણતિથી એનો રસ મંદ ન પીડ્યો. એનો બરાબર મંદ ન પીડ્યો. હું ગયા દાદાજી પહેલો દોષી જુદા ન હોય. સંબંધી તીવ્ર ને તીવ્રતર મંદ વધારે મંદ અને મંદતર એમ ચાર ભેદ થયા. પેલામાં તીવ્ર ને મંદ બે લીધા હતા. દશાના ભેદ છે ને ઘણા એવી દશા હોય. સારું વિચાર હતા રેખામાં ભાવનગરથી નીકળેલી તમારે અમુક એટલું ખાય નહીં, ઝાડ નહીં પાલો ખાય એનું પૈસા લાગી મરી ગયો. તો ગૌ 12 મહિલ મેળ્યા છે. અમારે ક્યાં પાણી ઝાડ નહીં પાલો નહીં, આમ દરિયો આમ ગાંગડી આંખે ગાંગડીનું નામ એક ઝાડ પાલો કાંઈ ન હોય તો એટલો ખાસ કંઈક કચ્છા મજા લાગી છે. ખાલી પોતા પાણી ક્યાં લઈને ઉપાડી ખાલી ખાલી રસમ ખાલી રસમ ભરી રસમ ખાલી જ્યાં રસમ છે હવામાન કરે ઘણા નહીં ખરાડી પાણી જાણકાય પ્રભુ કશાતા વેદની સંબંધી તીવ્ર કશા તીવ્રતા એથી પણ તીવ્ર ઘણું ચોંટી જાય. મંદ અને મંદતા કેમ લીધું થોડી પણ એમ અને મંદતા એથી પેલાથી મુદ્દો થોડી જે શિક્ષા ખાતા નહીં કર્મના નિમિત્ત થતી વિશે શરીર અવસ્થા એ શરીરની દશા હતા. જળની દશા છે એવો શાખાનો ઉદય તીર્થંકરને હોઈ શકે બરાબર નહીં. અને એ શરીર અવસ્થા તેના ઉપર લગ થઈને ભોગની કર્મના નિમિત્તે થતું પીવાની ઈચ્છાનું દુઃખ તે દશા છે. પૂર્ણિયા અતિન્દ્રિય અમૃતના દરિયા પૂછ્યા છે. પરમાત્માને તો જ્યાં સંજ્ઞક દર્શનમાં પણ અતિન્દ્રિય આનંદનો જ્યાં સ્વાદ આવે ત્યારે કેવલી પરમાત્માને તો અતિન્દ્રિય આનંદના દરિયા ઉછળી ગયા છે. બરાબર માલચંદજી ક્યારે તમારા સંપ્રદાયમાં એ છે પૂર્વની વાત છે ને આપે છે પૂર્વમાં એ હતું ને એ થા પિતાજી કોઈ એ થાય કે નહીં એને સંપ્રદાય વિચાર ભગવાનને હોય નહીં એ પાણી પીવાનું પાણી પીવે ઈચ્છા હોય નહીં એવી શરીરની અવસ્થા પણ એને શરીરની અવસ્થા એવી ન હોય એમ કે છે ભાઈ શરીરની અવસ્થા એવી ન હોય ઈચ્છા તો ન હોય પણ શરીરની અવસ્થા એવી ન હોય. પરમુદારી શરીર છે ને ભલે બીજા કેવડી થાય તો પરમુદારી પછી થાય. આ તો પેલો પરમુદારી શરીર લઈને આવે છે ભગવાન ત્યાંથી પરમ છે. બરાબર ઓહો ખરા તૃષા કેવી કેવડીમાં જન્મે ત્યાંથી એને ખરા તૃષા હોય પણ હા નિહાર નો વૃદ્ધાશ્રમમાં પણ ભગવાનને આહાર હોય પાણી હોય પણ નિહાર ન હોય.
પોતાની પવિત્રતા નથી આવ્યા છે હું કોઈ પણ નથી બંધ ક્યાં નથી એની પોતાની જોડી નથી હા અરે જગત નૂતાના છે ને ધર્મ ને નામ જટ મળે હેલું મળે હેલું નૂટાઈ ગયા એના દાખલો નૂટાય તો સાતનો ભીંડો દૂધી સમજ્યું તું ને વાણિયાનો દાખલો નથી મન સાચી જાય છે મન હો મન વેચવા હતું માણસ ખપી ગયો એમાં દોષ છે શું બાકી આંખનું ટાણું પણ કોક ટુવા દૂધી બિલોડા થઈ ગઈ તો સારા લઈ જાય ને ઉડા થોડું થોડું એટલે પછી વાણી આવ્યો છે કોઈ લોટી જાય જો ભાઈ 8 આના શેર વચ્ચે બધું વેચું છે આ 10 છે 4 આના શેર આપી છે તુઓ છે થોડો તુઓ સમજશે ડંખ થોડા આમ ડંખ છે તો લાવો 5 રૂપિયાનો 2.5 રૂપિયા લાવો કાર્યા તો વેરે જાય છે 8 છે તુઓ હોંગો લેવા ગયા મફતમાં માલતું જઈ એમાં હોંગો લેવા જાય છે અડેલા છે બધા ત્યાં ઊંઘથી કર્મ થાય ને આવા દેવગુરુ હોય ને માનો તો એનું કલ્યાણ થાય ને હોંગું લેવા જાય પણ મોંઘું પડશે કઈ આછા છે નહીં બરાબર નાથી રાજ્ય નાખતા હોય સમજાણું ખાય હા પીવાની ઈચ્છા દુઃખ હોય આ લોક નો ભય પરલોક નો ભય એ ભગવાન ને હોય અરક્ષા ભય અગુપ્તિ ભય મરણ ભય આ વેદના નો ભય જો અને અકસ્માત ભય 7 પ્રકાર ભય એ થઈ રહી હોય નિર્ભય ભગવાન આત્મનિષ્ઠા પ્રગટ થઈ ભલે શરીર હોય અનંતી નિર્ભયતા આનંદની શાંતિની સ્વચ્છતાની પ્રભુતા પ્રગટી છે ભાઈ હોય ક્યાં જન્મશું ક્યાં અવતાર લઈશું એવો એને ભય હતો ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ છે રોષ એ ભગવાનને હતો ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ લાલ આંખું થઈ જાય ને ભગવાન નામ ધરાવે લાલ આંખું માર્યા નીકળી જાય એવા ભગવાન હોય નહીં રોષ નો હોય રાગ પ્રસવ પ્રસવ 2 છે રાગના 2 પ્રકાર એક ભલો શુભ અને એક અશુભ દાન શીલ ઉપવાસ અને ગુરુજનોની વૈયાસમાં ઉત્પન્ન થતો રાગ એ પ્રસદ છે શુભ રાગ છે એ રાગ ભગવાનને હતો જો એવા દાન શીલ ઉપવાસ ગુરુજનોની વૈયાવ્રત એમાં ઉત્પન્ન થતો પુણ્ય ભાવ છે તો પુણ્ય ભાવ રાગ રાગ સમજાણું કાંઈ દાન નો ભાવ એ રાગ છે ધર્મ નહીં બરાબર શીલ શરીરનું શીલ બ્રહ્મચર પાવનું ઉપવાસ કરો નિદ્રા નહીં શુભ રાગ છે બરાબર અને ગુરુજનો વૈરા ધર્માત્માઓની વૈયાવત એનાથી ઉત્પન્ન તો પ્રસવાદ એ ભગવાનને હોતો ભગવાન દાનશીલ ઉપવાસનું ફસલ ભગવાન હોતું કેમ કે બરાબર
સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી, ભોજન સંબંધી વિકથા કહેવાને સાંભળવાનો અપ્રસર રાગ છે. બરાબર. ભૂંડો રાગ, માઠો રાગ. સ્ત્રી સંબંધી રાગ અશુભ, રાજા સંબંધી રાગ અશુભ, ચોર સંબંધી રાગ અશુભ, ભોજન સંબંધી અશુભ. એ સાંભળવાનો અપ્રસર રાગ છે. બરાબર. પણ ઓલો પ્રસત રાગ છે એ દાનશીલ ઉપાસથી ઉત્પન્ન થતો રાગ, છતાં એ રાગ છે દુઃખરૂપ. બરાબર. પ્રસત રાગ પણ છે દુઃખરૂપ. સમજાણું કાંઈ? વિગેરીમાં કહ્યું છે ને, ગુરુજન ઘરે આવે તો વિગેરીમાં ઉત્પન્ન થતો ભગવાનની ભક્તિ, મૂર્તિની પૂજા, એમાંથી ઉત્પન્ન તો શુભ રાગ. એ રાગ પણ દુઃખદાયક છે, ક્લેશ છે, ભગવાનને હોતો નથી. અહીંયા કે છે રાજા સંબંધી, સ્ત્રી સંબંધી, ભોજન સંબંધીની વિકથા પાપ છે. સાંભળવાના કુતૂહલ પરિણામ હું કેમ છે, કેવી સ્ત્રી, ક્યાં ગામની, ક્યાં દેશની, કેવી રૂપાળી, બધું સાંભળવાનો વિકલ્પ છે. ઊંડો પાપ રાગ છે. બરાબર. એમાં હાર, ક્યાંનો હાર, કોને બનાવ્યો, કેમ બને, બોલવાનું વિસ્મિકા કરે છે ને, કુતૂહલતા પાપ રાગ છે. ભગવાનને હોતો. 4 પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહથી પ્રસત છે. મોહ શબ્દ રાગ છે, એ મોહથી કર્મ સાવધાની હતી. 4 પ્રકારના શ્રમણ સંઘ, એના પ્રત્યે વાત્સલ્ય સંબંધી પ્રેમ એ શુભ છે. એ સિવાયનો મોહથી અશુભ છે. શ્રમણ 4 પ્રકાર જો ઋષિ, મુનિ, યતિ, રણગા, નીચે. રુધિવાળા શ્રમણથી ઋષિ, એવા રુધિવાળા ઋષિ પ્રત્યે પ્રેમ એ મોહ શુભ છે, શુભ રાગ છે. મોહ અવધિ જ્ઞાન, મંત્ર જ્ઞાન ને કેવળ જ્ઞાન વાળા સમાન, તેના પ્રત્યેનો પ્રેમ એ મોહ છે. બરાબર. સમજાણું કાંઈ? શુભ રાગ રુચિ મોહ છે. નિશ્ચાતની વાત નથી. ઉપશમક અને ક્ષબક શ્રેણીમાં આરોક્ષમણ તો યતિ છે, એના પ્રત્યેનો પ્રેમ પણ રાગ છે. બરાબર. સામાન્ય સાધુ તે અણગાર છે, એના પ્રત્યેનો પ્રેમ તે પણ રાગ છે. સમજાણું કાંઈ? એ પ્રસંગ એ સિવાયનો પ્રસંગ છે. ધર્મરૂપી શુકલરૂપી ચિંતન, ધર્મ ધ્યાનનું ચિંતન, શુકલ ધ્યાનનું વિચાર અંતર એ પ્રસંગ છે. એ સિવાય માર્ગ ધ્યાન ઉદર ધ્યાન અપ્રસય ભગવાન હોતા ધ્યાન કરે છે. ધ્યાન થયું છે ને, શુકલ ધ્યાન છોડીને એ આનંદનો અનુભવ કરે ધ્યાન. બરાબર. અતિન્દ્રિય અમૃત સાગર ઉછળી ગયો છે ને, બાઢ આવી, બાઢ દરિયામાં દરિયો ઉછળીને ભરતી આવી છે. બાઢ કહેતા ને તમારે, બાઢ માધનજી, બાઢ કહેતા અમારે ભરતી કહેતે, ભરતી ભરતી કાંઠે રહેશે. ભગવાન તો અનંત આનંદ બહાર આવી છે. સુધા જળ, અમૃત જળ જેના ઉછાળા મારે છે પર્યાયમાં, એને આવો રાગ આદિ પ્રિયંતોને મનુષ્યોને વૈકૃત દેવિકા તે જરા ભગવાનને જરા હોતી નથી. બરાબર. કરોડ કરોડ નું આયુષ હોય તો પણ જરા નથી. એવું સેજ લાગે. ત્રિયંત અને મનુષ્યનું વય 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 છે ને, વૈકૃત ઉંમર ઉંમર
એ દેહનો વિકાર વયને લીધે થતી શરીરની જીર્ણ દશા, એ જીર્ણ દશા ભગવાનને હોતી. સુધા લાગીને ત્રષા લાગીને શરીર જીર્ણ થઈ ગયું અને આહાર લીધા પછી પુષ્ટ થઈ ગયું, એવો પાઠ છે ભગવતીના 15મા શતકમાં. બધી વાતનું બહુ ફેરફાર. જરા નથી લ્યો. એ વાત પિત્તને કફની વિષમતાથી ઉત્પન્ન થતી ક્લેવ શરીર સંબંધી પીડા તે રોગ નથી ભગવાનને. બરાબર. દવા લેવા ગયા, ભગવાનને ગોશાળે માર્યો તેજોલિશા સમોસરણમાં, પણ સમોસરણમાં આવી શકે નહીં એવા મારા અંદરને દીધા મારે ગમો છે. ભગવાનને 6 મહિના સુધી લોહીખંડ જાળો. લોહીખંડ જાળે સમજते हैं क्या कहते हैं? पिता की पिता पेशती 6 મહિના સુધી રોહિખંડ નો જાડો ભગવાનને રહ્યો. તેજુલિશા મારી લેશે. બધી વાતો કલ્પિત છે, ભગવાનની હોતો. હજી વ્યવહાર ભગવાન કોણ છે એને ઓળખ્યા નહીં, નીચે ભગવાનને તો ઓળખે જ નહીં. બરાબર. સમજાણું કાંઈ આ વ્યવહાર ભગવાનની શ્રદ્ધા એ તો નીચેને બતાવે છે. આચા ભગવાનની શ્રદ્ધા, પોતાની શ્રદ્ધા તો કઈ કઈ છે નહીં વસ્તુ. બરાબર. એવું ને દરેકની ટીકા કરી ખુલાસો કર્યો છે. રોગ સમજાણો, ભગવાનને રોગ થયો, સિંહાનગારને કહ્યું જાઓ લઈ આવો ફલાણે ઘરેથી પકવાન કર્યો છે એના ઘરમાંથી, એ લઈ આવો. ઘોડા હાથું કર્યો એની માટે, મારા માટે કર્યું લાવીશ આવે છે ને. હા, ઘોડા માટે કર્યો છે, લઈ આવ્યો. આ બધી વાતો કલ્પિત રચના. હા, હરે કૃષ્ણ વાત સંપ્રદાયની વાતમાંથી શીખવું. જેમાં જન્મ થયો એના સંસ્કાર પીડ્યા હોય, ઢોલતા 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 કરતા કરતા નીકળ્યા. કેટલી વાર લાગી બોલે, ખબર છે કે નહીં? આવા દોષો હરિહંત પરમાત્માને હોતા. એવા હરિહંતની શ્રદ્ધા કરવી એ શુભ રાગ છે. એ રાગ એમ બતાવે છે કે અંદરમાં એને નિર્મોલ સંચિત છે, એમ બતાવે છે. એ માટે વ્યવહારની વાત કરી.